શું તમારે અમેરિકા જવું છે? શું તમારે લંડન જઈ નોકરી કરવી છે? શું તમારે ઓસ્ટ્રેલિયામાં નોકરી કરવી છે? તો આવો અમારે ત્યાં, અમે તમને વિદેશ મોકલાવી નોકરી અપાવીશું. કંઈક આવા જ લોભામણા સ્વપ્ન બતાવી વિદ્યાનગરની રાજ કન્સલ્ટન્સીના સંચાલકો દ્વારા 9 જેટલા લોકો સાથે રૂપિયા 26 લાખથી વધુની છેતરપિંડી કરી છે. લગભગ 4 માસ પહેલા આ કન્સલ્ટન્સીના સંચાલકો દ્વારા દૈનિક પેપરોમાં લોભામણી જાહેરાતો અપાઈ હતી, જે વાંચી વિદેશ જવા ઈચ્છુક ભોલા લોકો વિદ્યાનગર ખાતે તેમની દુકાને દોડી આવ્યા હતા. પરંતુ આ લોભિયાઓને ક્યાં ખબર હતી કે તેઓ જ્યારે લૂંટાવા બેઠા છે ત્યારે આ ધુતારા પણ માત્ર તકની જ રાહ જોઈ રહ્યા છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ કન્સલ્ટન્સીના સંચાલકો દ્વારા 9 જેટલા લોકો પાસે વિદેશ મોકલવાના બહાને રૂપિયા લઈ બાદમાં તે લોકોને વિદેશ નહીં મોકલી તેમની સાથે છેતરપિંડી કરી આશરે રૂપિયા 26 લાખની છેતરપિંડી કરી છે, જે અંગે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિદેશ મોકલવાના 3 લાખ રૂપિયાની માંગણી કરેલી, જેથી તેમણે 1.5 લાખ રૂપિયાના 2 હપ્તાથી એમને પૈસા આપેલા. ત્યારબાદ રાજ કન્સલ્ટન્સી ચલાવતા રાજેન્દ્રભાઈ શાહે એમને વારંવાર ધક્કા ખવડાવવાના ચાલુ કરેલા અને પૈસા પણ પરત નહોતા આપ્યા અને વિઝા પણ બનાવી નહોતા આપેલા, જેથી કરીને એમને શંકા જતા તેણે પૈસાની માંગણી કરેલી અને ત્યારબાદ પણ એમને પૈસા ન આપતા અને તેઓ પોતાની દુકાન બંધ કરીને જતા રહેતા. બાદ તેઓ અત્રેના પોલીસ સ્ટેશન ખાતે આવેલ છે અને સાથે બીજા 8 એવા ફરિયાદી છે કે જેમના પણ પૈસા આ રાજેન્દ્રભાઈ શાહે લીધેલા છે. ફરિયાદીની વાત માનીએ તો તેણે તેના દીકરાને લંડન મોકલવા માટે રાજ કન્સલ્ટન્સીના સંચાલકોને કુલ 4.5 લાખ રૂપિયા આપ્યા હતા, જે બાદ તેણે ફરિયાદીના પુત્રને વિદેશ મોકલવાનો હતો. પરંતુ વિઝા અપાવે તે પહેલા જ આરોપી દુકાનના શટર બંધ કરી પલાયન થઈ ગયો છે. મોબાઈલ પણ તેને બંધ કરી દીધા છે. ના છૂટકે છેતરાયેલા લોકોને વિદ્યાનગર પોલીસ સ્ટેશને પોલીસ ફરિયાદ કરવાનો વારો આવ્યો છે. મેં મારા દીકરા જલ્પેશના અમેરિકાના સ્ટુડન્ટ વિઝા માટે અહીંયા વિદ્યાનગર રોડ ઉપર રાજ કન્સલ્ટન્સી નામની એજન્સી છે, તેને એનું કામ આપ્યું હતું. 10 લાખનું પેકેજ એ ભાઈએ આપ્યું હતું. એ કામ ભેટે મેં 4.5 લાખ રૂપિયા તારીખ 28/2/2014 રોજ આપેલા અને 7-8 મહિના થવા છતાં મને રોજ કોઈ ગોળ ચોટાડતો હતો અને છેલ્લા ઘણા સમયથી એનો કોઈ કોન્ટેક્ટ થયેલો નહીં. મોબાઈલ નંબર સ્વિચ ઓફ આવતો હતો અને એની જ્યારે ઓફિસ પણ બંધ હતી, ના છૂટકે અમારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી પડી. આટલું જ નહીં, લોકોના લાખો રૂપિયા ચાવ કરી જનાર રાજ કન્સલ્ટન્સીના સંચાલકો દ્વારા કોમ્પ્લેક્સના ચાવાળાના રૂપિયા 600 પણ ચૂકવ્યા નથી, જેથી રાજ કન્સલ્ટન્સીના સંચાલકો પહેલેથી જ ભાગી જવાના પ્લાનમાં હતા અને તમામ બાબત એક કાવતરા રૂપે બની હોવાની રાવ સ્થાનિકો કરી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ ઓનલાઈન, આણંદ.